માર કાકો ની બે ભાઈ લડે કરી કે હેડજો તમે 50 દણા થઈને ભેળા થઈને ઠપકો આલા. તો તાર તું દાડે ચમ ના કીધું મને? દાડે તો ચો લડો છે, રાતના લડો છે. તો વિરાજી કેવું પડશે? વિરાજીને તો મેં ફોન કર્યો તો હીરા બહાર જાય કે એટલે કે હું કલાકમાં આવું. એ તાર રાસુદીન લઈને આપણે હેડ્યા હતા. સારું. વાહ વાળાને ખબર પડી કે રાધુડો વાહન કહ્યા તો મારી આબરૂ શું રહે? 10 દાડાથી રીસી બળીને બેઠી છે. હાલો ઓવે તારા હારું થઈને તો હું હાલ વાહન કહો રરો છું. ઓવે વાહ વાળાને ખબર પડી કે આ મળદ થઈને વાહન કહ્યા તો મારી આબરૂ શું રહે? ઓવે વાહન તો મેં બધાય કશા પર છે. હોમી જીવાળી આવતી હતી. ઓવે તું ચે આવે માતી કે જીવાળી આવે છે તો તને તો કોઈ ખબર જ નહીં પડતી ને તારી. ઓવે જ ને તારી. ઓવે તો ગમે એમ કરીને કાલે આપજે રી. ઓવે મેં બધાય વાહન કશ્યા છે. ઓવે દાડે કોઈને ખબર ના પડે, મારી આબરૂ ના જાય એ બદલે થઈને તો મેં રાતના વાહન કશ્યા છે. ઓવે હારું તો કાલ પાછી આપજે રી. ઓવે હો જો વાહ વાળાને ખબર પડી કે રાધુડે વાહન કશ્યા છે તો મારા આબરૂ ના કોકરા થઈ જાય. ગેડુજી માટલું ભરીને આવતા હતા ને તો મેં કીધું હતું કે ગેડુજી આ આપડે બૈરાને કોમ ના થાય, અને હું આ બૈરાને કોમ કરવા બેસી ગયો છું. અને આવા તાકડે જો કોઈ ગયું ને હરખુજી બોલ્યા છે કાઠું કર્યું છે. રાતના તો જ્યાં છે રાતુજી તો આ ઊંઝા કે ઊંઝા જ છે. હું તો આ વાહન ઉટકી તો કેવું એવું જ લાગે વાહન જ ઉઠે. રાતુજી હરખુજી શું વાહન ઉટકતો ઊંઘા ગયા શું? ના ના તારે આ તો મારી ડોસી વાહન ઉઠકતી હતી કે આજ મેં આ ગોળો ના મેલ્યા મેં રીસી બળીને જતી રહી હતી. મને તો માથું ચડ્યું હતું કે હું ઊંઝ્યો હતો ઘણી વાર. તો એટલો ગોળો મેલવો પડે કે? પણ હરખુજી આ ડોસી નો કામ આપડે કરી ગયા તારે આપડે મળદ મોણા કેવ રોય ઈ તો વાત હાચી તમે તારે ઈ વાત હાચી તમારે કેવી. મળદ મળદ તો કેવ રહો તમે તારે મળદ કોમ કરે આવા ના કરે તારે ખરા. અને હું શું કહું, હા આ બે ભાઈઓ એને લડા કરે છે કે ઓય અચ્છા બોલાવા આવ્યો છે બે તો અજય 5 જણા જઈને આપણે એ સમાધાન કરવું પડશે. સમાધાન કરવું પડે. ઓય હેડો તમે. મારે જાય ને મેળ આવે ચમ કે મેં વાહન ઉઠકવાનું કીધું કરું છે કે હું આજ વાહન ઉઠું હું જતો રહે ને તો મારું બેટું વાહન કોણ ઉઠાવશે? મારે જાય મેળ જ નહીં આવે. હરખુજી મને આવું મારું માથું દુખે. તો દવાખાને ના જતા હો તમે? દવાખાને તો ચાલશે, મેં ગોળી લીધી છે પણ હજી થોડું થોડું દુખાય છે એટલે હું ઘડી વાર આરામ કરું કે મારું માથું ઉતરી જાય. તમે જઈ આવો તારે. હા તો આપણે છે ને શિવાજીને લઈને હેડ્યા હતા એમ કરે એટલે ઘણા વિરાજ જઈ જાય. જો તારે ખુદી રાતના હવે વાહન નહીં ઉટકવા જતા. બે ત્રણ કાકો કાયમી વળગા વળગા કરે છે મારા ઓછા. જો વળી કોઈ હાથ વાળે ને તો વળી ગોટાળો થાય ના કરે એ વાહન માં મેલવા જશે રે ખબર ના પડે કોઈ ના વળી પોણી વાળો ભાગે નહીં તો ખબર પડી ને તો કે આ રાથુડો તો વાહન ઉઠ્યા છે, બૈરાનો કોમ રાથુડો કરે છે તો મારા આબરૂ શું રહે પછી? શિવાજી એ કે મોય છે ને ઓને તો કરે જો કે કેટલું ઊંડું છે શિવાજી. ઓહો કઈ કરે ના છે બાપા. આ જીવાળી આવે તો પાડવો પડે ને. અલ્યા બૈરાનો કોમ તમે તોડો કે શું? હા હા તે બૈરા એકલા જ કરે આવું કોમ? મળદ ના કરે? ના મળદ તો કરતા હશે બીડી. એટલે કરવો પડે. એટલે પેલા રાતું શું ખાલી બૈરા વાહન મેળવાનું કીધું હતું ને એમાં બૈરા કાઢી દીધું. એટલે ભાઈ નથી તારું કોમ નહીં. એટલે અંકુજી પણ રાતું હાજર પછી ઓળખું બેન છે એ મોડા કેવો થઈ તો હું જ જોઉં ને એને. અલ્યા તો વટશે એ તો મળદ થઈને ફરે છે. એ તો મળદ થઈને ફરે પણ આમાં જોયેલો છે. બૈરાનું કોમ ઈ નહીં કરતો. અને હું શું કહું કોઈને બે ભાઈ લડા ના હતી આપણે સમાધાન કરવા જવાનું છે. હું નહીં આવું છે કેમ છે કે બૈરો અમને ખાવાય ના દે મેં તુવા ના પાડું તો. અલ્યા એ તો પડશે તુવા તો હવે તુવા પાડવા અહીં શું તારે. અલ્યા બોલે પછી તુવા જીવાળી લડતી આવી ને હવે
ઈ વાત સાચી. હવે આપણે એટલું સમાધાન કરી અને આવવાના. હજી તો આપણો વાહન ધોયા વગર પડે મારે ના આયા મેળાવે એટલે હારું થતું અહીંયા આ બધું પડતું કરવું પડે અને જવું પડે. એ તમે આજીવન થઈને ફરતા હો અમે નહીં ફરવો અમારે. હવે આમાં તો દયા વગર છૂટકો નહીં. મોટા કર્યા છે આજીવન તો જવું પડે ને. તમે મોટા કર્યા છે હવે. એ તાન તો મોટા અમે કેમ કર્યા તમને કે અમારે જવું પડતું એટલે હારું મેં તમને મોટા કર્યા. પોતાના હોય બે તો આપણે બે તને કેતા ભાવ પોતાના નહીં. હું એકલો શું કોઈ નહીં. હવે ઓના કાકાને આપણું નામ મોને એ તો મોન છે. આપણે 5 જણા તો પેલા વિરાજી આવવાના છે અને રાજુજી કીધું પણ એને તો માથું ચડ્યું છે એમ પેલા આવી. તમે આવો અને પેલા ગેડુજી અને વિરાજી આવે. આપણે 4 જણા થતો આવતા આવો. રાજુજી માથું ચડ્યું છે હોય. રાજુજી ના આવે ચોય ને તો આવવાનું નહીં ગત બિલકુલ એમ કે તો આપણે ગેડુજી હતા એમ કરે એમ આ તો કુલી હોય છે ના પાડે ને. આ તાગ્યા જાવ ચેટલી થઈ બેની એમ કે તમે કહો જાવ પાડો તમે અમે ભૈરાના બોલા. અરપુ કાકા ને ઝઘડા આગેવાની શું કોમને જમ તારે એક ખરા ટાઈમે આવતા છે નહીં. તું નહીં જોતો એ ઘર સાફ કરે છે ને એક ઊંઝો માથો સડે. રાતના જો ને એકલતા નહીં બૈરાના ગોલા થઈ ગયા છે. પણ એવા આગેવાનું બનો રોજ ના તમારે. પણ શું કરું કે કેનો છે હલો વગણા હે હારું હેડો હું આવું તરત. મારા કાકો એની 2 જણા વગણા હે મારે જવું પડશે ઘરે. તમે તો લઈને જા. આવો. હા હું ને ગોતતો છું. હું જે આવે લઈને આવું તો હારું હેડો. વળગામ જ જજો. હા. હારું હું જે આવે લઈને આવું રહો. ગેડુજી કે કેસ છે કે નહીં? ઓહો ગેડુજી તો રાતના ભણે છે શું? હા રાતના શીખો છો શું? તમે સારું લિસ્ટ બનાવો છો તાથી બનાવવા મજા છે. ઓહો 2 કિલા જલેબી 5 કિલા બરફી પેડા આટલું બધું કેને આ તો મારે હારિયમ ને પોકાડવાનું છે કોણ એમ હોય અને આ 5 કિલો ગુલાબ જાંબુ છે ઈમાં ડૂસી ને એમ હોય તો હારે કા 10 કિલા ટીકડી ભજીયા છે હોય ઈ હારિયમ પોકાડવાનું એમ હોય અને 10 કિલો મોતી થા ઈ હારિયમ પોકાડવાનું છે એમ અને 5 કિલો મોતી ચૂર ઈ મારે હાટું ને અને 10 કિલો શક્કરપારા ઈ હાટું ના બીજા ને એમ હોય અને 5 કિલો સવાણું છે ઈરું મારે હાળી ને એમ હોય 2 કિલો ગોઠિયા ઈ ગોઠિયા મારે આવું ને દોત નહીં તેમાં એવું છે હોય અને આ 5 કિલો સ્પેશિયલ માવો ઈ મારે ડૂસી હારું એમ તમે તો સારું લિસ્ટ બનાવો છો લિસ્ટ બનાવવું પડે કર અને જાવ છે સમાધાનમાં ચોય હા પેલા વેતો નહીં હોય એને 2 પૈલા હા પછી સમાધાન કરવા જાવ છે બીજું કોઈ નહીં તુજી શિવાજી સા ઈ કે આવે એમ છે એને માથું ચડ્યું છે ને શિવાજી તો ઘર સાફ કરે છે એવું હોય પણ હું નવરો નહીં આવે કેમ આ લિસ્ટ બનાવવાનું લિસ્ટ તો હવે પછી બનાવજો પેલા લડો એમ કરતી લિસ્ટ આપવું છે તમારે ના ના હેડો તારી આવડો તારી મેલો જોકિન કર ને બાર ને કાળું તને મરવું બરાબર બારો દરવાજો રાખવા જો રાખો રહો શિવાજી કેમ ના આયા શિવાજી તો ઘર સાફ કરે રાત દોડો હું આવું છું ના આવી વારી હેડો તારા આપણે અહીંયાથી હેડ્યા દોડો અહીંયા જતા આપતો નતા આવ્યા તમને કને આવે ખાધો નાચે મામી હેડો તમે મોર પોહાડ શિવાજી એ શિવાજી બારો 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 બોલો દોડો સાફ કરો તો ઘર અલ્યા ઘર સાફ સાફ નું કરાય મેળો પણ વડો જો જાવું છે હવે કે માર કુજી કેવા નતા આયા કુજી આયા તા અંધારી હેડો તારી તમે સાફ નહીં કરવા જો હવે જો હેડો ની લેડો કરાવો તમારું તો મન લીધું તો ડોસી આલું પડે આવું લે ડોસી ખાવાય ના આલે હમણે અલ્યા ખુદી હા કેમ આટલા મોડા કેમ તમને ખબર નહીં વેતે ફોન તો કર્યો હવે વેતે ફોન તો કર્યો તો તારે કે કહેતો તો કે એમ કાકોની કોક લગાવેરા 2 પૈસા અહીંયા જવું પડશે અહીંયા પણ આટલા મોડા મોડું તો મોડું પણ જવું પડશે આ તો 10 વાગ્યા રાતના તો તારે જવું જ પડશે અહીંયા બેન વતોડવા પડશે આપણે પંચાયત કરવા જવું જ પડશે તો એક કામ કરો ને તમે જાતા હો ને હું કંટાળીને આવ્યો છું અલ્યા તમે હેડો
પેલો રાતુએ નહીં આવતો ને તમે ના આવો તેમ ચાલે. એ માથું સડી છે એમ કઈ નહીં આવ્યો. અમે હવે 3 જણા જઈને શું કરો? રાતુજી નહીં આવતા? ના એ પણ 5 જણા હોય તાર તો 5 જ પૂરો થાય. આ તો વાત છે ને. એમાં તમે ના પાડો તો કેવી વાત બને કો? રાતુજી ના ચમ પાડ્યું? માથું દુખે એમ કીધું. એમ હા હા હોય લે, રાતુજી માથું ના દુખવું જોઈએ. કેમ? રાતુજી તો બપોરે કોઈક બીજું કરતા યાર હતા. એમ હં. શું કરતા હતા? રાતુજી નું માથું દુખે જ ને. તો તારે હવે એ તો ઊંચા છે. હમ. અને હેડો આપણે હવે પેલા વેતાના એ 2 પૈસા લાવે છે. ના ઉભા રહો, રાતુજીને લઈ જવા છે. તમે હેડો મારા હારે. આવશે હવે આવશે ઈ તો. મો લાવો હેડો ને નાચે મારે. હેડો. એવું કેવું માથું સડ્યું છે હં. કે જે વાહન હતા ને મોસમ એમાં જ ઊંઘાઈ ગયા. ના હોય લે, તમે જોઈ ને વાહન ના મોસમ ઊંઘી જાય હોય એમ. એક બાજુ વાહન પડ્યો હતા હા. અને એક બાજુ હીરા ઊંઘાઈ ગયો. મને આ બધું નવાઈ લાગે છે. એમ તમે કોમ કરજો. હા. તમે ઘર મારે થઈને આવજો. હા. અને હું ઘર ચેડી થઈને જાય. કેમ કરો તો? તમને જાણવા મળી જાય છે. હા હેડો. અમે ઉભા. તમે ઉભા રહો, હમ. હું ચેડી લઈને જઉં, હમ. બસ તમે ચેડથી આવો. હા. ચાલો મોજ. હા બોલ જાતા. ચમ તો આગેવાન વિરાજી અલ્યા રાતુજી શું હતો કહો? ચમ આ વાહન ધોતા રાતના ધોતો એ ઘર નહીં. ચેડી તું તો નહીં આતો એકોળા કરતો હતો, બસમાં પડ્યા તા કે ઓવે. ન્યા તરી આ વાહન ચોથી એક વાળા કરતો એવું લાગે છે. આ હજી તો આનું પાણી ને એવું કણું ઈ તો પેલામાં પડ્યું તું તગારામ. એમ. ઓવે. હમ. પણ તાર વળી મોની લોક રોકે ધોતા યાર તમે કોઈ જ નહીં કહું. અમે થોડાક ડુસિયા નો કામ કરે. એમ ઓવે. હશે તારે મદદ ખરી કેમ તો ના કરે મોણ. તારે અમે મળત. વાત સાચી. તારે પછી હમ. અને તારે અરખુજી ને આયા હતા ને ઓવે હરખુજી ના આયા તા. અંદર પંચાયતમાં તો જવાનું પંચાયતમાં તમને મન માથું ચડ્યું તું. એમ. ઓવે. હશે. અરખુજી હા વળી આયા થઈ રહી મન કે અહીંયા માથું ચડ્યું તો મેં કીધું મોએ જોતા હોય. શિવાજીને બધા આયા છે. ઓવે ઓવે તમને પાડી ગયા છે અમે. અરખુજી કીધું મળદ બતાવો. ખડો મળદ છે જો કે ને. આવું તો આ બૈરે ઉટકતું છે. તાર જો કેટલું સુખું કર્યું છે. આ બૈરે ને આ થડે એટલે આટલું ઉજળું થાય. તારે. એટલું તો ઉજળું વાહન કર્યું છે. તા જુઓ કે તમે અને શું કહેતા હતા? કે મને કે- માથું થડી છે અને ડોશિયાનું કામ અમે કરતા છે. હા હા હા. અમે તો મળદ છે. હરખુજી ડોસી રીસી બળીને જતી રહી છે. હજી જીવાળી નું બધું કોણ હામું કરે? વાહન વાહન કશે ને તાર તો ડોસી જ મારે આવશે. તો અમને ચોખ્ખે ચોખ્ખું કીધું પરું હોત તો મારી આબરૂ જેટલી છે ગામમાં છે એમ જોઈ તમારી આબરૂ. તો અનમુક ગમે ત્યાં પંચાયત કરવા જઉં ને તો અહીંયા બેઠો ને મોરે બેસીને બોલી નાખું. અલ્યા રાતુજી કુ ઘરનું કામ કરવામાં કોઈ મહેણું નહીં. આ સોનું રાશિ શુક્ર આળા છે કે હા, સાવતો હતો. અલ્યા વીરાજી હું ઊંચું આમ બોલીને તાર ઓનવાન કહું ને કે તમે ડુશિયાનું કામ કરો છો લ્યા, આ ગેડુજી ને આ શિવાજી ને આ તો શું થઈ ગયું પણ કદીક છે નીરા પાડી દે તો હું રાવણા મારું આવણો આબરૂ છે રે મારી. અલ્યા તમે ખેતરમાં વાટનો વાટતા હોય તો ડોશી તમને નહીં વટાવતી? એ તો વટાવે છે, વાત સાચી છે. ખાવા પકડવા નહીં આવતી? આવે છે ને તો પછી એને ટેકો કરાવવામાં શું? તો હાલા તારા ખાવા બદલે થઈને જ એમ કર્યું છે. હાલ મને ખાવા કોણ રોજ ચાલે? તો જૂઠું શું કોમ બોલ્યા? જૂઠું તો મેં ના કીધું કે મારી આબરૂ શું રે. રાધુજી વાહન તો મારે ઘરે પડે થોડોક આલુ ઉટકવા તમને. રાતુજી એમ થોડા વાહન ઉઠકે? પૈસા આલ્યો હું તો. મારે પૈસા નહીં જોતા. ના ઉટકો તો હારે ઉચી આલજો. આબરૂના કોકરા થઈ ગયા. અમે આબરૂ તો જીત છે. જીત છે બરાબર. તારે કામ કરો, ઘરનું કામ કરાય. પણ હા આવી રીતના સોનું રાખવાનું, ઘર ચેડીને રાતનું કામ કરવાની જરૂર નથી. અને આ પંચાયતમાં ઉતર્યા છો એટલે પંચાયત કરવા જવું પડે પાંચ જવું જણાને. પડે હે? એ વાત સાચી છે તમારે કેવી. તારે. આપણને 5 જણાને જ્યાંથી કોકને ન્યાય મળતો હોય તો આપણે જવું પડે. હા પણ હરખુજી ડોશીને વાયદો કરેલો હતો કે કાલ તું આવજે રી અને હું આ વાહન ઘસીને રાચું રાત મેલ્યું પર. અલ્યા પણ ડોશી તમને મહી નાખે. ચમ આટલા બધા બીવો છો તારે. ડોશી થી? હરખુજી વેતન કાકો ને બે ભાઈ હાસુ વળગણા છે. વળગણા તો આયા હતા. તમે આયા હોત ને તો સમાધાન થઈ જતા આટલી ઘડા. ખાધું માતાના માતાના એમ તારે હવે મનાનો હોય હવે મને લેડો લેડો તો. તમે તો વિશ્વ વણા છો. આ